બાળપણમાં દરેક નાના બાળકોએ આ રમત તો રમી જ હોય કે જેમાં ઢીંગલા ઢીંગલીના લગ્ન થતા હોય. પણ શું તમને એ ખબર છે કે આ જગ્યા એવી છે કે જ્યાં ખરેખર આ એક રિવાજ છે. સંઘ પ્રદેશ દમણના માછી સમાજમાં વર્ષો જૂની પરંપરાથી ઢીંગલા ઢીંગલીના અનોખી રીતે લગ્ન કરવામાં આવે છે. દમણના ટંડેલ અને માછી સમાજની મહિલાઓ ઢીંગલા ઢીંગલીના લગ્ન ભારે ઠાઠમાઠથી કરે છે અને વર્ષોથી દર વર્ષે દમણમાં આ લગ્નની પરંપરા ઉજવાઈ રહી છે. તો આવો જાણીએ કે શા માટે ઉજવાય છે આવી અનોખી પરંપરા અને શું છે લોકવાયકા આજના આ ખાસ અહેવાલમાં. એટલે અમારું જીવન અમારા માછી લોકોનું સમુદ્ર સાથે સંકળાયેલું. અમારે કંઈ પણ ધંધો ખાવા પીવાનો જે અમારો રોજગાર એટલે માછી લોકોનો એ સમુદ્ર સાથે સંકળાય. સમુદ્ર માટે જ અમને મળે એ જ ખાવાનું પીવાનું અમારું જીવનમાં હતું. એટલે અમારા પૂર્વજે સમુદ્રને મહાનતા આપવા માટે, સમુદ્રનું પૂજન કરવા માટે એના પાસેથી અમને ખૂબ સુખ સમૃદ્ધિ મળે એના માટે અમે પૂજન કર્યું. તો અમારા લોકો પહેલાંથી જ સમુદ્રને માન સન્માન આપતા અને તેના માટે હવે અમારા વડીલો દરિયામાં જાય તો આખા વાહનો ડૂબી જાય તો એના આપણે શું કરવું જોઈએ વિચાર કર્યા. અમારા જે પૂર્વજો ખૂબ જાણકાર અને ધાર્મિક વૃત્તિના લોકો હતા. તે લોકો વિચાર કર્યા કે આપણે આપણા કંઈક એનો ઉકેલ લાવવો જોઈએ. તો છેલ્લે અમારા લોકોએ એવું નક્કી કર્યું કે આપણા દીકરાના જેમ લગ્ન કરીએ તેમ આપણે સમુદ્રને પણ એક ઢીંગલા ઢીંગલી બનાવીએ. ઘરે ઘરેથી કપડાં ઉંઘરાવે અને ત્યાં ઢીંગલા ઢીંગલી બનાવે અને તે સમુદ્રને પછી તે ઢીંગલા ઢીંગલીને બનાવીને એના જેમ દીકરાને પનાવે દીકરીને પનાવે તેમ તેના લગ્ન કરી અને પછી અમે સમુદ્રને ભેટ આપવાનું નક્કી કર્યું. અને અમારા લોકો ખૂબ જ કોઈના પતિ જાય, કોઈના દીકરા જાય, કોઈના બાપ જાય અને દરિયાની અંદર ઠંડક કરવા જતા હોય તો ખૂબ મુશ્કેલી પડે, તકલીફો આવે. એ તકલીફો ન નડે અમને અને અમારું જીવન સુખમય અને સમૃદ્ધિમાં બનીને અમારા માછી લોકો સુખીથી જીવે એવી અમારા ભગવાન ઉપર ખૂબ અમને શ્રદ્ધા. એટલે અમે ભગવાનની પ્રેરણા અને ભગવાનને અમે ખૂબ માનીએ અને આ શ્રદ્ધાથી અમે અમારું આ જીવન કરવાનું નક્કી કરીને અમે ખૂબ માછી લોકો ખૂબ શાંતિથી અને સમૃદ્ધિથી જીવીએ. આપણે જે રીતે આપણે છોકરા છોકરીના લગ્ન કરતા હોય એ સેમ વિધિઓ અમે કરીએ છીએ. હલ્દીનો કાર્યક્રમ રાખવામાં આવે છે, તે રમે એટલે કે ચૂડાનો અમે કાર્યક્રમ કરીએ છીએ અને 11ના દિવસે જાન કાઢીએ છીએ. એટલે જાન બી એવું નહીં કે એક જ જગ્યાએ, એક અલગ ક્ષેત્રથી એક જાન નીકળે છે એટલે ખબર પડે કે આ શેરીના વરઘોડો નીકળ્યો છે. એટલે જોવા માટે લોકો પણ આવે છે કે આ શું થઈ રહ્યું છે. જે લોકો નવા છે એમને પણ કંઈક અલગ જ લાગે છે. ઢીંગલા જે અમે બનાવીએ એ અમારા શેરીમાં જે લોકો રહેતા છે એ તમામના ઘરેથી એક કપડું પણ આવવું જોઈએ એ રીતે ઘરે ઘરે અમે લોકો અમારી બહેનોને માંગવા માટે જાય છે અને એ રીતે ઢીંગલા બનાવીએ છીએ. આજે ઢીંગલા ઢીંગલીમાં અમારે જે હતું અમારા માછીમારો દરિયામાં જાય છે અને દરિયામાં જ્યારે લોકો ફિશિંગ કરે છે તો ત્યારે ઘણીવાર આપણે જોઈએ છીએ કે ચોમાસું આવે છે કે કોઈક વાર તોફાન આવી જાય છે. તો એ તોફાનોમાં એ લોકો ઘણીવાર ફસાઈ જતા હોય છે તો કારણે કોઈનું મૃત્યુ પણ થાય છે. ત્યારે લોકોએ વિચાર્યું કે આપણે શું કરવું જોઈએ. એટલે અમારા લોકો એમ સમજે કે દરિયો કદાચ બલી માંગતો હશે તો એ આપણે નહીં લઈએ એ બલી. તો એના માટે આપણે ઢીંગલા ઢીંગલી કરવું જોઈએ ને સમુદ્રના દેવને એ પ્રાર્થના કરીએ કે એવી અમારા જે લોકો ગયા છે એ સુરક્ષિત પાછા આવે, એની કોઈ બલી ન જાય એના માટે અમે તમને આ ઢીંગલા ઢીંગલી અર્પણ કરીએ છીએ સમુદ્ર દેવતા. એના માટે આ અમારી પ્રથા એક શરૂઆત કરવામાં આવી છે, પૂર્વજો કરેલી હતી અને આજે પણ એ પરંપરા ચાલુ છે. અને મારા ગર્વની વાત એ છે કે આજે અમારા લોકો વિદેશોમાં પણ રહે છે તો એ પરંપરાને અપનાવી રહ્યા છે. એટલે અમારું જે ભવિષ્ય આજના નાના બાળકો જે આવે છે એ લોકોને પણ ખબર પડે કે આ આપણા પૂર્વજો જે મૂકી ગયેલા છે એને અમારા બાળકો પણ સાચવશે એવી આશા રાખું છું. આ છે ને આ ઢીંગલા ઢીંગલીનો પ્રસંગ છે. તો એ અમે એકાદશી દિવસે એના લગ્ન કરીએ છીએ. પછી પૂનમ જાય, પછી પાછી અમાસ આવે એ દિવસે અમે એનું વિસર્જન કરીએ છીએ કિનારા પર. પૂજાના કિનારા પર દરિયાના માટે પૂજા કરીએ છીએ, પછી એનું વિસર્જન કરીએ છીએ. અને જ્યારે અમારા મનુષ્યના જે લગ્ન લીધેલા હોય ને એ દિવસે એક મોડિયા અને બાખી હોય છે. તો એ છોકરા વાંટા છોકરીને વાંટા બંને હોય છે. તો એ લોકો લગ્ન પતી જાય પછી સાચવી રાખે છે. જ્યારે આવતા વર્ષે પાછા ઢીંગલા ઢીંગલી આવે ને તે દિવસે આ વસ્તુને ઘરેથી પૂજાના સામાન લઈ જાય. પોતાના ઘરને આ દરિયા કિનારે પૂજા કરે છે. હા તમામ એટલે પોતાપણ શેરી 18 શેરી આમાં ભાગ લે ને શેરીના દરેક સભ્ય ભાગ લે એમ પોતાની શેરીમાં.